કેશોદ મુક્તિધામમાં સેવા ભાવનાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું। કેશોદના રામનાથ ધૂન મંડળ દ્વારા 50 ખુરશીઓ મુક્તિધામમાં આપવામાં આવી હતી। અમૃત 2 યોજના હેઠળ બનેલા મુક્તિધામમાં સુવિધામાં વધારો થયો છે। તકતી અનાવરણ સાથે ધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। કેશોદના પૂર્વ વિસ્તારમાં આવેલ મુક્તિધામમાં રામનાથ ધૂન મંડળ કેશોદ દ્વારા સેવા ભાવનાથી 50 ખુરશીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તાજેતરમાં સરકાર શ્રીની અમૃત 2 યોજના અંતર્ગત ગ્રીન પાર્ક ડેવલપમેન્ટ માટે મંજૂર થયેલ ₹1,75,00,000ના વિકાસના કામોમાં આ મુક્તિધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અહીં આવનાર મૃતાત્માના સ્નેહીઓને વધુ સુવિધા મળે તે હેતુથી રામનાથ ધૂન મંડળ દ્વારા ખુરશીઓ અર્પણ કરી હતી। તેમજ રામ સ્તુતિનું બોર્ડ અને સાંત્વના સંદેશનું બોર્ડ પણ મૂકવામાં આવ્યું હતું। પ્રવીણદાન ગઢવી ગ્રુપના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તિમય માહોલ વચ્ચે ધૂન અને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। આ પ્રસંગે કેશોદના આગેવાનો ડોક્ટર સ્નેહલ તના, જલારામ મંદિરના રમેશભાઈ રતન ધાયરા, દિનેશભાઈ કનાવાર, ભાજપના હોદ્દેદાર ભરતભાઈ કોરિયા, નગરપાલિકા સભ્ય વીરાભાઈ તેમજ નગરપાલિકાના સ્ટાફ સહિતના શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રામનાથ ધૂન મંડળના પ્રવીણદાન ગઢવી તથા સભ્યોનું જલારામ મંદિર કેશોદ દ્વારા શાલ અને ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઝાદ ક્લબના હર્ષદભાઈ લશ્કરી દ્વારા કરવામાં આવ્યું હતું। કેશોદના પૂર્વ વિસ્તારની અંદર હિન્દુ સ્મશાન તાજેતરમાં જે બનાવેલું છે એમની અંદર જે થોડીક સુવિધાના ભાગરૂપે આજે રામનાથ ધૂન મંડળ દ્વારા 50 ખુરશી અર્પણ કરેલ છે અને સત્સંગ હોલની અંદર કે જે ડાઘો આવતા હોય અને જે દિવંગત આત્માની પાછળ સત્સંગ એક રામસ્તુતિનું બોર્ડ પણ અર્પણ કરેલું છે અને જ્યારે અચાનક પરિવાર પર દુઃખ આવી પડતું હોય ત્યારે એમના આત્માની શાંતિ માટે એ રામ સ્મૃતિ અર્પણ કરેલ છે અને આ સ્મશાનની અંદર સુવિધાઓ ત્યારે આ અમને ધ્યાને આવતા અમે આજે 50 ખુરશીનું એક લોકાર્પણ કરેલું છે અને છેલ્લા 17-18 વર્ષથી રામનાથ ધૂન મંડળ સારા નરસા પ્રસંગે અને ખાસ કરીને દિવંગત આત્માની પાછળ ધૂન સંકીર્તન કરી અને જે પણ લોકો દ્વારા અનુદાન આવતું હોય એ આવા સત્કાર્યમાં અમે વાપરીએ છીએ અને આ રીતે અમારી એક નેમ છે કે 2 નામ અમે લઈ 2 સદગતના પાછળ નામ લઈ અને સદગતનું કલ્યાણ થાય આવા હેતુથી જ અમે આ કાર્ય કરીએ છીએ।